આજે અમે તમને દાહોદ જિલ્લાના ગરબડા તાલુકાના અભલોડ ગામમાં થનારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ વિશેની વિગતવાર માહિતી આપીશું। આ વાર્તા છે પરિવર્તન જનસભા કાર્યક્રમની, જેમાં શાંતિ ભંગની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને તેના કારણે કાર્યકર્તાઓએ પ્રાંત કચેરી ખાતે ધરણા પર બેસવું પડ્યું છે। આ વાર્તા રાજકીય ગતિવિધિઓ, ગ્રામીણ વિસ્તારોની સમસ્યાઓ અને શાંતિ જાળવણીના મુદ્દાઓને સ્પર્શે છે। તો ચાલો જાણીએ વિગતવાર આ ઘટના વિશે। આવતીકાલે 7 તારીખે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ આવવાના છે, ત્યારે જે પરમિશન માટે અમે જે પ્રાંત સાહેબને મળવા માટે આવ્યા, તો પરમિશન માટે અમે જે ગામના સરપંચ હતા એ સરપંચને અમે પરમિશનનો પ્રોસેસ કર્યો। એના પહેલાં અમે ટેલિફોનિક ચર્ચા કરી અને કીધું કે ભાઈ અમે આ સર્વેની અંદર સભા કરીએ છીએ, તો એમણે સરપંચે એમને કીધું કે ભાઈ સભા કરો, અમને કોઈ વાંધો નથી, હું પરમિશન આપવા બેઠો છું। એના પછી જ્યારે કાલે સભા છે અને આજે પ્રાંત સાહેબ અમને કહે છે કે ભાઈ અહીંયા સભાનું પરમિશન તમને મળ્યું નહીં અને સરપંચે એવો લેટર અભિપ્રાય આપ્યો છે કે શાંતિનો ભંગ થશે। તો ત્યારે અમે એમ કહેવા માંગીએ છીએ એમને કે કઈ શાંતિનો ભંગ થશે? આજુબાજુ કોઈ એવો વિસ્તાર નથી કે ત્યાં સ્કૂલો નથી કે કોઈ હોસ્પિટલ નથી, તો ત્યાં કોઈને નુકસાન પહોંચે એવી કોઈ જગ્યા નથી, ત્યારે એ શાંતિનો ભંગ થશે એવો લેટર આપેલ અમને પરમિશનની ના પાડે છે। ત્યારે અમે અહીંયા આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો અહીંયા ભેગા થઈને બેઠા છીએ અને પ્રાંત કચેરી ખાતે બહાર ધરણા પર બેઠા છે। જ્યાં સુધી સરપંચો આવીને અમને મૌખિકમાં માહિતી નહીં આપે, લેખિતમાં અને મૌખિકમાં, ત્યાં સુધી અમે અહીંયા ધરણા પર બેસવાના છીએ। કયા ગામના સરપંચ છે ને સરપંચનું નામ શું છે? અબલોડ ગામના સરપંચ અને બીજા 4 ગ્રુપ ગ્રામ પંચાયત છે, ત્યાંના 4 સરપંચોએ આવું લખાણ આપ્યું છે। આ વાર્તાની શરૂઆત કરીએ તો અબલોડ ગામના સરપંચે તાજેતરમાં પ્રાંત અધિકારીને એક ઔપચારિક પત્ર લખ્યો છે। આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે પરિવર્તન જનસભા કાર્યક્રમ દરમિયાન ગામમાં શાંતિ ભંગ થવાની સંભાવના છે। આ આશંકાના કારણોમાં શું હોઈ શકે? અમારા સૂત્રો અનુસાર આ કાર્યક્રમમાં વિરોધી પક્ષોની ભાગીદારી, રાજકીય તણાવ અને સ્થાનિક વિવાદોનો સમાવેશ થઈ શકે છે। સરપંચે આ પત્રમાં વિનંતી કરી છે કે આ કાર્યક્રમને લઈ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે અથવા તેને અટકાવવામાં આવે, જેથી ગામની શાંતિ જળવાઈ રહે। પરંતુ આ પત્રના જવાબમાં અથવા તેને અનુસરી એક મોટી ઘટના બની છે। કાર્યક્રમના આયોજકો અને કાર્યકર્તાઓને આ વાતની જાણ થતાં જ તેઓ વિરોધમાં ઉતરી આવ્યા છે। તેઓએ પ્રાંત કચેરી ખાતે ધરણા પર બેસવાનો નિર્ણય લીધો છે। આ ધરણા પર બેઠેલા કાર્યકર્તાઓનું કહેવું છે કે સરપંચનો આ પત્ર રાજકીય દબાણ હેઠળ લખાયો છે અને તે કાર્યક્રમને અટકાવવાનો એક પ્રયાસ છે। તેઓ માંગ કરી રહ્યા છે કે કાર્યક્રમને પરવાનગી આપવામાં આવે અને શાંતિ જાળવવા માટે પોલીસ વ્યવસ્થા કરવામાં આવે। આ ધરણા પર બેઠેલા કાર્યકર્તાઓમાંથી એકે અમારા પત્રકારને કહ્યું, આ પરિવર્તન જનસભા ગામના વિકાસ માટે છે, અમે શાંતિપૂર્વક કાર્યક્રમ કરવા માંગીએ છીએ, પરંતુ સરપંચના પત્રથી અમને લાગે છે કે કોઈક તરફથી દબાણ છે। અમે અહીં ધરણા પર બેઠા છીએ જ્યાં સુધી અમારી માંગ પૂરી ન થાય। પ્રાંત અધિકારીની કચેરીમાં ધરણાના કારણે તણાવ વધ્યો છે। અધિકારીઓએ કાર્યકર્તાઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી। અમારા સૂત્રો અનુસાર આ મામલે પોલીસને પણ સતર્ક કરવામાં આવી છે અને કાર્યક્રમના સ્થળ પર વધુ સુરક્ષા વ્યવસ્થા કરવાની તૈયારી ચાલી રહી છે। આ વાર્તા અમને યાદ અપાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં રાજકીય કાર્યક્રમો કેટલા સંવેદનશીલ હોય છે। એક તરફ વિકાસની વાત છે તો બીજી તરફ શાંતિ જાળવવાની જવાબદારી। ગરબાડા તાલુકાના અબલોડ ગામે આમ આદમી પાર્ટીની જે સભા થવાની છે એના બાબતે એમને મંજૂરી માગેલી। મંજૂરીનું સ્થળ છે એ સર્વે નંબર 444/1 છે, જે ગ્રામ પંચાયત અબલોડ ગૌચર હેડે બોલે છે। માટે ગ્રામ પંચાયતનો એક જગ્યાએ કાર્યક્રમ કરવા બાબતે અભિપ્રાય લીધેલો, જે અભિપ્રાયમાં એમને નકારાત્મક અભિપ્રાય આપ્યો, જેના કારણે પરમિશન આપી શક્યા નથી। સર, મંજૂરી મળવાની શક્યતાઓ, કારણ કે આંદોલન પર બેઠા છે અને જો મંજૂરી નહીં મળે ને આવતીકાલે કાર્યક્રમ યોજાય તો શું પગલાં ભરવામાં આવે? ગ્રામ પંચાયત દ્વારા જો મંજૂરી માટે હકારાત્મક અભિપ્રાય પુનઃ એ સબમિટ કરે તો આપણે એના અભિપ્રાયના આધારે મંજૂરી આપી શકીએ છીએ, અને જો વગર મંજૂરી એ કાર્યક્રમ કરવા બાબત છે તો પછી જે તે જવાબદારી જે તે આયોજકશ્રીની રહેશે। સર, પોલીસ વિભાગના પણ અભિપ્રાય માંગવામાં આવતો હોય છે, પોલીસ વિભાગ તરફથી કયા પ્રકારનો અભિપ્રાય આપવામાં આવે? પોલીસ વિભાગ બાબતે કાયદો વ્યવસ્થા તેમજ ટ્રાફિક અડચણ બાબતે અભિપ્રાય માંગવામાં આવતો હોય છે, તેમના તરફથી હકારાત્મક અભિપ્રાય આવેલો છે આ બાબતે। ડીટીવી ન્યૂઝ તરીકે અમે આ મુદ્દાને નિષ્પક્ષ રીતે કવર કરી રહ્યા છીએ અને તમને અપડેટ્સ આપતા રહીશું। જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો।